રાજકોટ ભારતીય જનતા પાર્ટીના રાજકારણમાં એક મોટો ફેરફાર આવ્યો છે। 2 વર્ષથી હાંસિયામાં રહેલા અરવિંદ રૈયાણી અચાનક સક્રિય થઈ ગયા। પૂર્વ મંત્રી અને પાટીદાર અગ્રણી છે અરવિંદ રૈયાણી કે જેઓ સક્રિય થયા છે। ગણેશ મહોત્સવ કાર્યક્રમથી અરવિંદ રૈયાણીએ જાણે રાજકારણમાં રી-એન્ટ્રી કરી। ભાજપે રૈયાણીને મહત્વની જવાબદારી સોંપી હોઈ શકે છે તેવું સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે। તો મહાનગરપાલિકા ચૂંટણી પહેલા નેતાઓને સક્રિય કરવાનો આ પ્રયાસ। વિસાવદર ચૂંટણીમાં હાર બાદ નેતાઓને સક્રિય કરવામાં આવ્યા। એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હતા, છે અને રહેવાના છે। અને ભારતીય જનતા પાર્ટી માટે તમામ કાર્યકર્તાઓ એક સમાન હોય છે। કોઈ કોઈની અનુકૂળતા ન અનુકૂળતા એવું કશું હોતું નથી। એ પણ એક ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મંત્રી છે, પૂર્વ ધારાસભ્ય છે અને અમારા પાર્ટીના કાર્યકર્તા છે, તો એ આવી શકે, એમાં સામાન્ય માણસ પણ આવી શકે છે, તો એ તો અમારા આગેવાન છે।